સુરતના રાંદેરમાં મિત્રે જ કરી છે મિત્રની હત્યા। હનુમાન ટેકરી પાસે ચપ્પુના ઘા ઝીકી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। રાહુલ અને રાજા બંને મિત્રો વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। રાહુલ રાજાને મળવા માટે ગયો તે દરમિયાન આ ઘટના બની। રાજાએ માથાકૂટ થતા રાહુલને ચપ્પુના ઘા ઝીક્યા। પોલીસે ગણતરીની કલાકોમાં રાજાને ઝડપી લીધો છે। રાહુલ અને રાજા બંને મિત્રો હતા, પરંતુ આ મિત્રો વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા અને માથાકૂટ વધારે થતા મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે। આજે અમને બંને વચ્ચે એકબીજાને ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ અને જેના ઉશ્કેરાટમાં જે આરોપી છે એમણે જે મરણ જનાર રાહુલભાઈ ગોરસિંગભાઈ વાઘેલા છે, ઉંમર એમની 27 વર્ષની છે અને તેઓને છરી વતી 3 ઈજાઓ કરેલી છે, એક છાતી અને પાછળના પીઠના ભાગે, અને મરણ જનાર ત્યાંથી રિક્ષામાં સારવાર માટે લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે। પાછળથી ચપ્પુ મારી દીધી છે। કોણે ચપ્પુ માર્યો, ક્યાં ગયા હતા, તમને કઈ રીતે જાણ થઈ? ભાણકી સ્ટેડિયમની પાછળ ત્યાં ચોકડી પર ત્યાં ચપ્પુ મારી દીધી છે। એના દોસ્તાર હાથે બેઠેલા હતા એવું કે, અને શું થયું મને નથી ખબર, આવીને પાછળથી ચપ્પુ મારી દીધી છે એવું કહે છે।